પણ કરે કે રાજુ કરપડાને તો આમ કરશું, ભાજપમાં લઈ લઈશું, લોકડું ઢીકડું કરી લઈશું, એને કહીએ છીએ સુરત દાદા ઉગમણા ઉગવાની બદલે જેથી આઠમણા ઉગે ને તેથી સમજો રાજુ કરપડા ભાજપનો કેસ છે. બાકી નાના નાના લંબુરિયાઓ જે કામો કામ ગલુડિયાઓ ફરે છે એને ખબર જ નથી કે એનો ગુરુ અડધી રાતે મારાથી પીવે છે. એ ખબર જ નથી. અહીંયા ફિલોસોફી આજુબાજુના ગામમાં કરે, અમારી ઓળખાણ, અમારો સંબંધ, એટલે કોન્સ્ટેબલ તમારી આબરૂ નથી રાખતો, શું કામ સંબંધની ફિલોસોફી કરો છો? એક પણ કાયદો જાણતા નથી, એક પણ નિયમથી વાકેફ નથી, અધિકારીને ખખડાવીને કઈ શકવાની તાકાત નથી. આવા લોકો સત્તામાં બેઠા છે, એને પણ કહીએ છીએ આપણા મૂળ તાલુકાનું ભલું કરવું છે, આવો સૌ સાથે મળીને ખેડૂતો માટે લઈએ. એ તો વાલા મારા બધા દર્શકોને મારા સીતારામ, આખરે આજે સૂરજ આથમણે ઉગી ગયો છે. રાજુભાઈએ કીધું એમ કે જેદી સૂરજ આથમણે ઉગે ઉગમણીની જગ્યાએ તેદી માનજો કે હું ભાજપમાં સામેલ થઈ જાઉં. ને આજે ભાજપમાં સામેલ થઈ ગયા. હવે ભારતીય જનતા પાર્ટીનું આ વોશિંગ મશીન છે બહુ અદ્ભુત. એટલે રાજુભાઈ હવે જેન્ટલમેન બની ગયા. આમ તો જેન્ટલમેન હતા જ, પરંતુ ઓલી કહેવત પ્રમાણે સેટ કરીએ તો લાગે ને કે રાજુ બની ગયા જેન્ટલમેન. ભાઈ સરસ મજાની વાતો આજે સમજાવું, સરસ મજાનું એ પણ સમજાવું કે રાજુભાઈ હવે ભાજપમાં ગયા તો આગળ શું થશે, રાજુભાઈ હવે કેવા મૂડમાં અને એમના તેવર કેવા જોવા મળશે, બધી વાત કરશું. એની પહેલાં કહી દઉં, આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો, મારું નામ નિશિત રાજ્યગુરુ છે. તો ભાઈ રાજુભાઈ હવે ભારતીય જનતા પાર્ટીના નેતા બની ગયા છે. કેસરીયો ખેસ ગળે ટાંગી દીધો છે. પીળા કલરનો ખેસ કાઢ્યા પછી બધા એવું જ કહેતા હતા કે કેસરી રંગનો કેસ રાજુભાઈ જલ્દી પહેરી લેશે, પરંતુ રાજુભાઈએ આ સસ્પેન્સ થ્રિલર વેબ સિરીઝ બહુ લાંબી ચલાવી, ખેડૂતોને મળ્યા, ખેડૂતોની સાથે વાતચીત કરી, એમની પરમિશન લીધી, એવું બધું રાજુભાઈએ કીધું અને આખરે ભારતીય જનતા પાર્ટીમાં આજે સરસ મજાનો ગુરુવાર પસંદ કરીને ભર બપોર એટલે કે 12:30 વાગે ખેસ ધારણ કરી લીધો છે. હવે એવો શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીના સભ્ય બની ગયા છે. એટલે શિસ્તબદ્ધ પાર્ટીના સભ્ય બની જવાથી મને એક સવાલ બહુ સતાવી રહ્યો છે કે રાજુભાઈ હવે આ પાર્ટી વિથ ડિસિપ્લિન્ડ કહેવાતી પાર્ટીમાં હવે એ જ તેવરમાં જોવા મળશે ખરી? એની પાછળનું કારણ એ છે કે ભૂતકાળમાં જે આવા આક્રોશિત રહેલા યુવા નેતાઓ જે ભારતીય જનતા પાર્ટીના વોશિંગ મશીનમાં ગયા છે, એ વોશિંગ મશીનમાં એવા ધોવાઈને, એવા સર્ફ એક્સેલ વગર ધોવાઈને બહાર નીકળ્યા છે, પછી આખો ચામ એમનો વિખાઈ ગયો છે. તમને એમનું સરસ એક્ઝામ્પલ આપું તો રાજુલાના કોંગ્રેસના પહેલાંના નેતા, હવે ભારતીય જનતા પાર્ટીના નેતા અમરીશ ડેર. અમરીશ ડેરને તમે જ્યારે કોંગ્રેસમાં હતા ને સાંભળો, હવે તો જો કે સાંભળવા જ નથી મળતા, પણ કોંગ્રેસમાં જ્યારે હતા ત્યારે સાંભળો ત્યારે પણ એ સવાલ થતો હતો કે શું એમની જે ઓળખ છે એ ઓળખ કાયમ રહેશે? તો હવે અમરીશભાઈ ડેરને આપ ખૂબ ઓછા સાંભળતા હશો. જ્યારે સાંભળશો એકદમ સરસ ભાષામાં, એકદમ મૃદુ ને એકદમ સરસ રીતે બોલતા થઈ ગયા છે. એટલે ઘણા લોકોનું એવી ફરિયાદ છે કે ભાઈ અમરીશભાઈ, અમે તમને તો આની હાટું સાંભળતા હતા. ખેર, અમરીશભાઈની વાત કરવા થોડા આવ્યા છે આપણે, તો રાજુભાઈ જે જેન્ટલમેન બની ગયા છે, જેન્ટલમેન રાજુ બની ગયા, જેન્ટલમેનની વાત કરવાની છે. તો રાજુભાઈ જે વારે તહેવારે આમ આદમી પાર્ટીમાં ટીડીઓ, ડીડીઓ, સરકારી અધિકારીઓ, તલાટી મંત્રીઓને જે વારે તહેવારે ગચકાવી નાખતા હતા કે આની સાથે તમે ખોટું કર્યું, આને ગાળ્યો ભાંડી, હવે એવું પાછું થશે ખરું? અથવા તો ખેડૂતોના મુદ્દે સરકારી કચેરીઓમાં એ ધાડા લઈને પહોંચશે ખરી? કારણ કે એ વાત સારી હતી, એનાથી ગરીબ માણસ, ગરીબ ખેડૂતનો જે પ્રશ્ન હતો એનો હલ આવવાની એક દિશા પકડાતી હતી અને નાના નાના લોકોના કામ ઝડપી થતા હતા. હવે મૂળ સવાલ એ છે કે સત્તા પર છે ભારતીય જનતા પાર્ટી, સરકાર છે ભારતીય જનતા પાર્ટીની, અને એ સરકારની સરકારી કચેરીઓમાં ભાજપના જ નેતા બની ગયેલા રાજુભાઈ 20-25 ખેડૂતોનું ટોળું લઈને પહોંચશે ખરી? પહોંચે તો સારી વાત છે. અને અપેક્ષા રાજુભાઈ પાસેથી ભરપૂર છે, કારણ કે રાજુભાઈ પાછું એવું કીધેલું કે મૂળ વાત તો ખેડૂતોની છે. ભાઈ જો ખેડૂતોના પ્રશ્નો હલ થવાની બાંયધરી ભારતીય જનતા પાર્ટી આપે તો આપણે ભારતીય જનતા પાર્ટીમાં જવું. એટલે હવે આપણે એવું માનવાનું કે આજે જે સૂરજ ઉથમણેથી ઉગ્યો છે એ પહેલાંને દિવસે ભારતીય જનતા પાર્ટી અને રાજુભાઈ વચ્ચે એક ખૂબ ગહન ચર્ચા થઈ હશે.
એમાં રાજુભાઈએ એક લિસ્ટ આપ્યું છે કે ખેડૂતોની આ રાજ્યમાં આટલી સમસ્યા છે અને ભારતીય જનતા પાર્ટીએ એવું કીધું હશે કે રાજુભાઈ તમે ચિંતા કરો માં, આ તમારા બધા પ્રશ્નોનો હલ અમે કરી દઈશું. અને રાજુભાઈ ખૂબ ખુશ થઈ ગયા. રાજુભાઈને ભારતીય જનતા પાર્ટી પર અદ્ભુત વિશ્વાસ આવી ગયો અને ગુરુવારે 12:30 આસપાસ ભારતીય જનતા પાર્ટીનો કેસરી રંગનો ખેસ રાજુભાઈ ધારણ કરી લીધો, એ વિશ્વાસ સાથે કે હવે ભારતીય જનતા પાર્ટી ખેડૂતોના તમામ પ્રશ્નો જે છે એ હલ કરવાની દિશામાં આગળ વધશે. જે પ્રશ્નો છેલ્લા 30 વર્ષથી ઉકેલાયા નથી એ હવે રાજુભાઈ ભાજપમાં ગયા છે એટલે ઉકેલાઈ જશે. આપણે રાજુભાઈને સૌ ભેગા મળીને ખૂબ અભિનંદન આપવા જોઈએ કે 30 વર્ષમાં સૌરાષ્ટ્રના ખેડૂતો માટે જે કોઈ કાંઈ ન કરી શક્યું, ખુદ સરકાર નથી કરતી, સરકારમાં રહેલા ખેડૂત નેતાઓ નથી કરી શકતા, એ હવે રાજુ કરપડા ગણતરીના મહિનાઓમાં અથવા તો કહો વર્ષોમાં એ થતું દેખાશે. તમને એવો ચમત્કાર દેખાશે કે ખેડૂતોની આવક 5 ગણી થઈ જશે. ખેડૂતોના ઘરની બહાર એના ફળિયામાં ઓડી BMW ઊભી હશે, કારણ કે હવે રાજુ ખરપડા ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે. ખેડૂતોનું ઉત્થાન થઈ જવાનું છે. મને તો એટલી અપેક્ષા છે ખેડૂતોનું ઉત્થાન થાય ને આ બધી મારી વાત સાચી પડી જાય અને ખેડૂતો આ રાજ્યના બધા જ ખેડૂતો માલામાલ થઈ જાય, આવક બમણી થઈ જાય, સુખી થઈ જાય, સંપન્ન થઈ જાય. પણ આવું ન થાય તો જરાક રાજુભાઈને જઈને પૂછજો, કારણ કે રાજુભાઈ આ 1.5 મહિના જે ક્રાઇમ તો નહીં, થ્રિલર વેબ સિરીઝ જે હલાવી કે હું ખેડૂતોને પૂછીશ, પરમિશન લઈશ, તો એ આ થ્રિલર વેબ સિરીઝમાં એમણે ખેડૂતોને હું પૂછ્યું હતું અને હું વાત કરી હતી. ભાજપમાં જો ખેડૂતોના પ્રશ્નોના હલની બાંહેધરી ભારતીય જનતા પાર્ટી આપી દે, ખેડૂતોના પ્રશ્નોની હલના જવાબદારી જો ભારતીય જનતા પાર્ટી લઈ લે તો આપણે ભાજપમાં જવું. હવે ભાજપમાં ગયા છે એનો મતલબ એવો માનવાનો કે ભાજપે ખેડૂતોના પ્રશ્નના ઉકેલની જવાબદારી લીધી છે. એટલે આપણે શરૂઆત કરવાની છે સુરેન્દ્રનગર જિલ્લાથી, એની સમસ્યાઓથી. હવે આપણે એ ધીરે ધીરે જોવાનું છે કે રાજુભાઈ કરપડા ખેડૂત આગેવાન છે, કિસાન આગેવાન છે, જેમણે હંમેશા ખેડૂતોનો અવાજ ઉઠાવ્યો છે, એ હવે ખેડૂતોના પ્રશ્ન સરકારમાં રહીને કેવી રીતે હલ કરાવે છે. હું આવી શંકા નથી કરતો, મને કોઈ રાજુભાઈ ઉપર ડાઉટ નથી. એની કાર્યદક્ષતા, એની કાર્યક્ષમતા ઉપર મને સંપૂર્ણ ભરોસો છે કે એ ખેડૂતોના પ્રશ્નો હલ કરી દેશે. પણ થોડુંક ભૂતકાળમાં ડોક્યું કરો ને ત્યાં લોચા પડી જાય. જે આવું કહીને ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે ને એના રિપોર્ટ કાર્ડ કાઢવા પડે કે જેણે આવું કીધું કે જો હું સત્તા પક્ષમાં રહું અથવા તો સત્તા પક્ષમાં જાઉં અથવા તો ભાજપ આવું કરે તો હું જાઉં, એવું કહીને ભૂતકાળમાં કોંગ્રેસ અને આપમાંથી જે ગયા છે એના રિપોર્ટ કાર્ડ એકવાર જોવો કે 2 વર્ષમાં કેટલા કોના ઉત્થાન કરી લીધા તો ખબર પડી જાય. પણ ખેર, હજી પણ રાજુભાઈનો ભાજપમાં આજે પહેલો દી છે એટલે પહેલા દીએ રાજુભાઈને આપણે અભિનંદન આપીએ કે તમે ખેડૂતો માટે થઈને આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં ગયા છો. તમને ખૂબ ખૂબ ભાર અભિનંદન. પણ જે વાતો કરીને વાયદા કરીને ગયા છો સાહેબ એ પૂરા કરજો, જેથી ખેડૂતોનો જે વિશ્વાસ તમારા ઉપર છે, બચ્યો છે, રહ્યો છે, વધ્યો છે, એ તમે નક્કી કરો. એ વિશ્વાસ કાયમ રહે અને ખેડૂતોનું કામ થાય એવી તમારી પાસેથી અપેક્ષા છે. બાકી ચૂંટણી ટાણે ભરતી મેળાની મોસમો, વંડી ઠકવાની મોસમો એ બધી ચાલ્યા જ કરવાની. અને એ વાત જનતાને હું વારે કહું છું, તમે સમજતા નથી. હજી કહી દઉં, બધા રાજનેતાઓ પોતાના ફાયદા માટે ગમે ત્યારે ગમે એવડી મોટી વંડી હશે એ ટપી જવાના છે. એ વિચારશે નહીં કે ઓહો મારો મતદાર બિચારો દુઃખી થાય છે, એવું વિચારતા હોત તો આપણું આ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારો અને ગામડાના ખેડૂતો અત્યારના હાચેમાં ઓડી BMW આટા મારતા. બાકી રાજુભાઈને કમેન્ટમાં અભિનંદન આપજો. મળીએ બીજા વિડીયો. સીતારામ.